બુલેટિનમાં આપનું સ્વાગત છે। કોણ કહે છે બેરોજગારી નથી? બોટાદ જિલ્લાના બરવાડા શહેરમાં બેરોજગારીનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું। બરવાડા શહેરમાં બેરોજગારી જોવા મળીનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું। બરવાડા શહેરમાં જીઆરડી ભરતીને લઈ યુવાનોની લાઈન લાગી। બરવાડા પોલીસ સ્ટેશનના ફોર્મ ભરવા યુવાનો ઉમટી પડ્યા। 17 યુવાનોની ભરતી કરવાની છે, તેની સામે 700 જેટલા યુવાનો ફોર્મ ભરવા ઉમટી પડ્યા। અનેક યુવાનો ગ્રેજ્યુએટ હોવાનું પણ સામે આવ્યું। મારું નામ છે હિતેશભાઈ પરમાર। શું અભ્યાસ શું તમારો? મારો અભ્યાસ છે બીએસસી ગ્રેજ્યુએટ। તો તમે જીઆરડીમાં કેમ સંકળાયું? જીઆરડીમાં અત્યારે જવાનું કારણ એ છે કે અત્યારે સરકાર તરફથી કોઈ એવી નવી કોઈ ભરતી નથી આવતી। અત્યારે બેરોજગારી એટલી છે, એના હિસાબે અમારે જવું પડે છે। હાલ હું અત્યારે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી મૂકી અત્યારે જીઆરડીમાં જવા માગું છું બેરોજગારીના કારણે। સરકારને શું સંદેશો આપશો? સરકારને સંદેશો એટલો જ આપવા માંગીશ કે કોઈ સારી નવી એવી ભરતી બહાર પાડો અને જગ્યાનો વધારો આપો, જેથી બેરોજગાર છોકરાઓ નોકરી ઉપર લાગે, જેમનું ગુજરાન ચાલે। શું નામ તમારું? લીંબડી આરસેપુરભાઈ, ગામ ચાચેરિયા। શું અભ્યાસ શું તમારો? ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે। તો તમે જીઆરડીમાં કેમ અભ્યાસ જોડ થવા માંગો છો? 700 સમથિંગ ફોર્મ ભરાણા છે બરવાડામાં, એમાં 200 સમથિંગ તો ગ્રેજ્યુએશન છે। અને બેરોજગારી એટલી અતિશય ફાટી નીકળી છે, તો અતિશય છેલ્લે અમારે આ પગલું જીઆરડીમાં તો ભરવું જ પડશે। બેરોજગારીના કારણે અમારે કંઈક તો અત્યારે નોકરીની આશાએ તો અમારે જીઆરડીમાં ફોર્મ ભરવું પડશે। તમને શું લાગે છે, ભરોસો છે કે આમાં આવી જશો કે નહીં આવો? હવે 200 સમથિંગ છે ફોર્મ, કુલ 17 જણા લેવાના છે 700માંથી। તો હવે ટ્રાય તો કરશું બને એટલી, કારણ કે આમાં આવે એનું કોઈ નક્કી નહીં, અને બેરોજગારીના કારણે તો અમારે ફોર્મ તો ભરવું જ પડશે। શું નામ તમારું? લીંબડિયા અશ્વિન રમેશભાઈ, ગામ ચાચેરિયા। અશ્વિનભાઈ, અભ્યાસ કેટલો તમારો? બીએ। આ તમે જીઆરડીમાં જે ફોર્મ કર્યું છે, શું કારણ? બેરોજગારી એટલી ફાટ નીકળી, 200% યુવાન તો ગ્રેજ્યુએટ જ છે, છતાંય જીઆરડીમાં આશરે કેટલા કાંઈ ફોર્મ ભરાણા છે બરવાડા? 700 થી 800 ફોર્મ। અને લેવાની ભરતીમાં લેવાના છે કેટલા? 17 જણામાંથી 700 જેટલા ફોર્મ ભરાણા। હા, એમાં મહિલાઓની અલગ 17 માંથી। તમને શું લાગે છે? હા, તો હવે ફોર્મ ભર્યું છે, હવે ગ્રાઉન્ડ ને એવું આવે પાસ કરવાનું, પછી ખબર પડે।